દોસ્તો, જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી. દોસ્તો, આપણે ઘણા સમયથી ઘણી બધી વાતો કરી રહ્યા છીએ અને આપ દરેક શ્રોતાગણ મારી વાતને સાંભળવા માટે આપનો ફાળો સમયનો ફાળવતા હશો એ બદલ હું આપ દરેકનો આભારી છું. તો દોસ્તો, આપણે આજે એક એવી વાત કરીએ, લગભગ તો વાત આવી ગઈ હશે, પણ એ જો જ આવી હોય કદાચ, તો આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે સંતોને અને મહાપુરુષોને જ્યારે જ્યારે જે વાત જેમના ધર્મગુરુઓ દ્વારા મળી હોય ત્યારે આ વાતને એ લોકોએ, એ મહાપુરુષોએ કેવા ભાવથી બિરદાવી હશે, કેવા ભાવથી એને સ્વીકારી હશે અને કઈ રીતે એનું અમલવારી કરી હશે. આપણે એક એવી વાત ઉપર જઈએ કે રામદેવજી મહારાજ જે પીરનો ઇલકાબ મેળવી શક્યા હોય તો ક્યારે મેળવી શક્યા અને કેમ મેળવી શક્યા, અને એવી કઈ વાત એમને મળી કે જેથી કરી એમને પીરનો ઇલકાબ મળી ગયો. આપણે એ બધા વાતો તો કરીએ જ છીએ, પણ સર્વ ઇલકાબ નહીં મળતા કિસી કા, તો ક્યાં હૈ? લે, રામદેવજી મહારાજ હરજી ભગતને એવું કહે, હરજી ભાટીને એવું કહે, એક વાણી છે એમની, અને એ વાણીમાં રામદેવજી મહારાજ હરભુજીને સંબોધીને કહે છે કે હે હરજી, ભક્તિ કરને તો પહેલા તું અગમ ભેદને જાણી લે ભાઈ. અગમ અગમ જેની તને જો ગમ નથી, તારા માટે ભેદમાં પડી છે, જે અભેદ છે, એ પદને તું હાંસલ કરી લે. જો તારે ભક્તિ જ કરવી હોય તો પછી મહારાજ શ્રી એવું કહે કે હે હરજી, આ તો ધર્મ છે જૂનો, આ પંથ નિજારને જાલો, તો મોટા મુનિવરો થઈને માલો. એટલે આ માર્ગ આજ નવો નથી, આ તો અનાદિક સમયથી છે. આ માર્ગ જૂનો છે, આ પંથ નોખો નથી, આ તો છે. પણ જો એને તું નિજારની ગતિએ સમજને, નિજારની પરિભાષા અસલિયતથી જો સમજાય, તો તું મોટો મુનિવર થઈને માલી શકે. પણ નિજાર શબ્દને હું તમે જેમ છે એમ પારખ કરી અને સમજી ન શકીએ તો મહામુનિ ન બની શકાય. તો આને પારખ કરવા માટે હેસિયત તો હોય યા ન હોય, પણ સહારો લેવો પડ્યો હોય એવું લાગે છે.
અને સારું આ વાત કરવાવાળા જ આપતા હોય એવું પણ લાગે છે, કારણ કે આ વાત કરનાર રામદેવજી છે. અને પછી રામદેવજી એવું કહે છે કે હે અરજી, હું કહું ને ઈ વચનમાં હાલો. શું કીધું? હે અરજી, તારે આની અંદર સાંગોપાંગ ઉતરવું હોય અને અનુભવ સિદ્ધ વસ્તુ બનાવવી હોય તો હે અરજી, તને જે હું કહું ને એ વચન પ્રમાણે તારે હાલવું જોશે. આજ આપણા ઘણા બધા અનુભવો છે કે ઘણા ઘડીક પૂરતા જિજ્ઞાસી જગાડી, ઘડીક પૂરતો ભાવ જગાડી અને સંત મહાપુરુષની પાસે જઈ કાંગારોળ કરી અને ભીખ માગે કે અમને સમજાવો મહારાજ. તો આ તો અનંત સમયથી વાત ચાલી આવે છે કે જે મહાપુરુષો છે ને એ તો ઉદાર છે, એ દિલના ઉદાર છે, અને મને તમને આપી દીધી. પછી શેર બની જાય છે અને પછી મહાપુરુષની વાતને સાંભળવા માંગતા નથી અને પોતે એવું સમજે છે કે હવે અમારે ક્યાં કોઈની જરૂર છે. એલા, જરૂર તો આમાં કોઈને કોઈની નથી, પણ આપણે જે બોલ્યા છીએ ને એવડું આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આપણને વાત દેવાવાળાએ જે આપણે હરેક જે મુકાબલાથી વાત આપીને એ આપણે ખ્યાલમાં રાખવો જોઈએ. નહીતર તો તમે કદાચ હું કે તમે કોઈ પણ વાત લઈ આવ્યા હોય તો એ તો છેતરપિંડી કરી કહેવાય એ મહાપુરુષની સાથે. અને આવી છેતરપિંડી કરવાવાળા લાંબો સમય રહી નથી શકતા, એને ભાગી જવું પડે અને એ મહાપુરુષની સામે એની આંખમાં આંખ નાખીને અને વાત કરવાની પણ તાકાત ન આવે ભાઈ. શા માટે? કે એને ચોરી કરી છે ને, એને ગદ્દારી કરી છે ને, એટલે ગદ્દારીનું પરિણામ તો ગદ્દારી બનીને ગદ્દાર થઈને ભોગવવું જ પડશે. કોઈ પણ હોય એમાં અફસોસ આપણે કરવાની જરૂર નહીં, કારણ કે આ તો સમયનું કામ કરે જશે, કોઈ પણ હોય એમ. એટલે રામદેવજી મહારાજ એમની આ વાણીની અંદર એવી ચોખવટ કરે કે હે અરજી, ભક્તિ કરો ને તો જતી સતીના ભેદને જાણો, આમાં કર્મ રહિત ક્રિયાને કમાવો. હે અરજી, તમે ભક્તિ કરવી હોય તો પ્રથમ પાયો એવો નાખ કે તું જતી અને સતી શબ્દો જે બે છે ને એને બરાબર સમજી લે. અને એ બે શબ્દને સમજી લીધા પછી તું હરેક કર્મ કર ને એ એવું કર કે જ્યાં કર્મ ન લાગવું જોઈએ. અરે, એ તો કેમ મેળ થયાલું? કારણ કે આ તો રામદેવજી મહારાજ બોલ્યા છે એટલે શક્ય હોય તો જ બોલે, નહીં તો બોલે નહીં. પરંતુ આ આપણને સમજાય નહીં ને એટલે આવું લાગે કે આરું કર્મ કરી અને કર્મ રહિત કેમ થાય? પણ એ મહારાજ શ્રી બોલ્યા હોય, મહાપુરુષો બોલ્યા હોય, એમાં હું ને તમે એક પણ શબ્દનો સહેજ ન ઉડાડી શકીએ, કારણ કે આપણે તો એની સાંભળીને વાતો કરીએ છીએ. અને ઓલાએ તો બાપુ મહેનત કરી અને બહાર લાવ્યા છે હરેક વાત ઊંડાણમાંથી અને પ્રેક્ટિકલ સાબિત કરીને આપ્યું છે. એ શબ્દને હું ને તમે શું ઉડાડી શકતા હતા? આપણી શું હસ્તી છે? આપણી એવી મહેનત તો છે નહીં કોઈની. હા, હવે એ વાત એમને અગાઉ એવી કરી હતી કે હે હરજી, ભક્તિ કરો તો
અગમ ભેદને જાણો, આ ધર્મ સે જૂનું, પંથ નિજારને માનો. કે જે પંથ તમારે માનવો છે, જે વાત તમારે જાણવી છે, જે વાત તમારે સમજવી છે, એ વાત એવી છે કે જે નિજાર છે. અને નિજાર એટલે નિજાર કહેવું કોને? ઘણા બધા લોકો, ઘણા બધા મહાપુરુષો નિજારને એવું સમજાવી રહ્યા છે કે નર નારી નું મૈથુન કાર્યને અટકાવી દેવું, અને એ કાર્ય અટકાવી દો એટલે કર્મ વગરની ક્રિયા થઈ જાય, કર્મ રહિત બની જાઓ આપણે. પરંતુ ક્રિયા કરવાનું કીધું છે રામદેવજીએ તો. હે અરજી ભક્તિ કરો તો સતી સતીના ભેદને જાણો, પછી કર્મ રહિત ક્રિયાને કમાવો. बहुत कुछ कहा है. हे हरजी, સતી કોને કહેવા? સતી કોને કહેવા? આની અંદર જે ભેદ પડ્યો છે, એ ભેદ જો મને તમને સમજાઈ જાય તો પછી હરેક ક્રિયા કર્મ રહિત બની જાય. પરંતુ આ ભેદ ન સમજાય ને તો ક્રિયા કર્મ રહિત ન બને. એટલે ક્રિયાને કર્મ રહિત કરવા માટે પહેલા તો આપણે નિજાર શબ્દને બરાબર સમજી લેવો જોઈએ. નિજાર એટલે કે ઝાર ન થાય ક્યારેય. હવે દાંપત્ય જીવન જે છે સ્ત્રી અને પુરુષનું, એમાં કદાચ તમે સંભોગની ગતિને અટકાવી દો, એ કર્મને રોકી દો, તો શું નિજાર થઈ જવાય? ના, તો સ્વપ્ન દોષ થાય. અરે એમાં કદાચ તાકાત હોય તમારે તો આપ અટકાવી શકો. તો અટકી ગયા એટલે પછી આપણે નિજાર બની જવાય? નહીં. ઉધરસ ખાઈએ ને અને ગળફો નીકળે ને એમાંય પણ એ સ્ખલિત થઈ જાય રહીએ. તો હવે નિજાર ક્યારેય જાર ન થવું પડે. આ જે વાત છે રજ અને બિરજની, એ રવાડે રવાડે છિદ્ર છે ને અહીંયા પસીના વાટે પણ એ વસ્તુ નીકળી જાય. માટે એ વાત ઉપર નિજાર નહીં. અને રામદેવજી મહારાજે એ વાત ઉપર નિજારની વાત કરી નથી. નિજાર કે જાર નો થાય એટલે આપણે કાયમ કહી રહ્યા છીએ કે આ મુદ્દો જે મારી તમારી સામે જે દેખાય છે, આ મુદ્દો આપણે જ્યારે બોલીએ, જે આપણી દ્રષ્ટિમાં દેખાય છે કે આ વસ્તુ પદાર્થે જેનું નામ આપવામાં આવ્યું છે કે બાકસ. હવે બાકસ શબ્દનો આપણે ઉપયોગ કરીએ અને બોલીએ કે ભાઈ બાકસ ले आओ, तो એ શબ્દ जार થઈ ગયા. मुख से बोलाए जितना शब्द वो जार हो जाता है. હવે આ મુદ્દાને અહીંથી ઉઠી જાય. હવે અહીંયા શું હરિગુરુ સંત મહાપુરુષ કહે છે કે હવે ત્યાં જે વાસ્તવિક વાત પડી છે એ પદ નિજાર છે, એને કોઈ જાર ન કરી શકે. હવે એ જે નિજાર પદ અહીંયા છે, અહીંયા જે નિજાર પદ છે, જે મારી અને તમારી વચ્ચે આ ભૂમિકાની અંદર આ નિજાર પદને સમજવા માટે એ શબ્દ નિજાર છે, શબ્દ અગાટ છે, શબ્દ અપાર છે, શબ્દ ધ્વનિ અતૂટ છે. અને એ અનંત કાળથી છે. અને એને જાર કરવાની કોઈનામાં તાકાત નથી, એટલે એને નિજાર કીધો છે. હવે આને સમજી શકે ને, આને પામી શકે ને, એ સતી નારી કહી છે. કારણ કે એક વાર એ જોઈ લે, એક વાર એને સમજી લે
તો દુનિયાના કોઈ પણ શબ્દમાં એ રોકાય નહીં ભાઈ, અને એને સુરતા સતીનું બિરુદ આપવામાં આવ્યું છે. એટલે રામદેવજી મહારાજ કહે છે કે એ અરજી તારે જો ભક્તિ કરવી હોય તો તું આ નિજારની વાત વાસ્તવિકતા એ જેમ છે તેમ પરખ કરી લે, સમજી લે એટલી વાત નહીં, એની પારખ કરી લે. કારણ કે પારખ દ્રષ્ટિ વિના મને તમને કોઈને કંઈ નહીં સમજાય. એટલે પહેલાં તો આપણે કોઈ પણ મહાપુરુષની પાસે જઈ આ એક એક શબ્દની ચોક્કસ પારખ મેળવવી પડે, અને પારખ શબ્દ જે રહ્યું ને એ અઘાટ છે. वो कोई घाटમાં नहीं है, वो तो अघाट है. और ये अघाट શબ્દનું જો જ્ઞાન કોઈ મહાપુરુષ આપણને આપી દે. અઘાટ એટલે આમાં ક્યાંય ઘાટ હોતો નથી, પણ અનુભવ ચોક્કસ છે. અને એ અનુભવ હું તમે એકલા ન કરી શકીએ, કારણ કે આપણને આ રસ્તાની ખબર નથી. એટલે આ રસ્તો આપણને કોઈ બતાવનાર જોઈએ, અને એ રસ્તે જ્યારે બતાવનારો આવે અને એ જો આપણને સમજાય જાય તો એટલેથી અટકી નથી જવાનું. પછી આગળની વાત છે કે ઈ સતી વિના સતી પુરુષ વિના અને સતી નારી વિના આ ધર્મ નહીં જામે ચાલે, આમાં જામો નહીં જામે. આવા બેની એકતાની જરૂર છે. હવે આ જ વાત અગાઉ 5,500 વર્ષ પૂર્વે મહારાજ શ્રી માર્કંડેય ઋષિને એક વાણી બનાવી છે, અને એ વાણી બહુ સરસ વર્ણવી છે, પણ એને સમજવી મુશ્કેલ છે. કેમ કે એને એવું કીધું છે કે ગુરુજી મહામંત્રનો મોટો મહિમા, ગુરુજી મહામંત્રનો મોટો મહિમા એને વખાણું બ્રહ્મના ભેદમાં. જેનું ઋષિ મુનિઓ જપતા જાપ, હરિ નોતા ચારેય વેદમાં. હે ગુરુજી, મહામંત્રનો મોટો મહિમા છે, જેને હું બ્રહ્મના ભેદમાં વખાણું. અને જ્યારે ઋષિ મુનિઓ આને ભજતા હતા, પણ આ 4 વેદમાં નહોતું વાય. ચાર વેદ એમાં હરિ નહોતો. તો આજ હોય अर्थवेद, ऋग्वेद, सामवेद ने अजुर्वेद, आ 4 वेद से उसमें हरि नहीं था. इस वक्त पर नहीं था तो आज कब क्यों हो? मगर बात कुछ समझने की जरूरत है. जो मार्कंड ऋषि कहे से कि हे गुरु मारा, आने हूँ ब्रह्मना भेदમાં વખાણું છું. આ મહામંત્ર જે છે એને હું બ્રહ્મના ભેદમાં વખાણું છું.
ब्रह्मनो भेद એટલે रणकार वो ब्रह्म है, आवाज एक ब्रह्म है, शब्द एक ब्रह्म है, मगर वो परिब्रह्म नहीं है। એટલે એના ભીતરમાં રહેલો જણકાર જે મહામંત્ર છે અને એ મહામંત્રના આધારે જણકારના નામના આધારે સ્વયં રામદેવજી પીરનું બિરુદ મળ્યું। એ મહાપુરુષ પીરની કક્ષાએ પ્રાપ્ત કરી ચૂક્યા। ગુરુ મારા અસલ યુગમાં નહોતો આધાર, આ 50 કરોડમાં હતા પાણી, तेजी निरंजन हता एक निराकार। बहुत कुछ कहा, मार्कंड ऋषि ने बहुत कुछ कह दिया। हे गुरु महाराज, असल युगમાં નહોતો आधार, જેથી હતા 50 કરોડમાં પાણી, તેજી હતા એક નિરંજન નિરાકાર। ત્યાંનાથી શક્તિ દર્શાણી। આ 50 કરોડમાં પાણી એટલે આ પૃથ્વી ઉપરની વાત નથી। સ્ત્રી અને પુરુષ આ બંનેની પૃથ્વી પાણીથી જ છે। આખી પૃથ્વી પાણીથી જ છે, इसके सिवाय कुछ नहीं है। અને એમાં નિરંજન શબ્દનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે कि आ पृथ्वी 50 करोड़ में पानी है, એટલે नर और नारी इन दोनों के अंदर और बाहर पानी के सिवा और कुछ नहीं है। અને પછી શબ્દ એવો ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે કે જેને નિરંજન શબ્દનો ઉપયોગ કીધો છે। એને જેની કોઈ રંજન નહીં, જે મનની પરિભાષા છે કે છે મન જ્યારે આવરણોથી બંધાઈ જાય એટલે એ મન મલિન બની જાય। મલિન વાસનાનું બનેલું મન એ નિરંજન, એને એક શક્તિ દર્શાય। શક્તિ નામ ઈચ્છા, એ મનરૂપી એની ભાવના અને ઈચ્છા શબ્દરૂપી શક્તિ, આ નર અને નારી આ બેયમાં જ્યારે જાગૃત થાય ને પછી એ શક્તિએ ગુરુજી કીધો સમાગમ। એમાં 3 પુરુષને પ્રગટ કીધા। ગુરુજી શક્તિએ કીધો સમાગમ, શક્તિએ પ્રમોદ દીધો, તેથી ઉમિયાને વધ્યો ઉમંગ। એ 3 પુરુષને પ્રગટ કીધા। હવે 3 પુરુષની વાત છે, જે 3 ગુણની વાત છે, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ। પછી ગુરુજી પંચે મળીને કીધું આરાધ, નિરંજને વચન દીધા, તેથી ધરતીના ધર્મ થાપ્યા બાંધ્યા અને ધર્મ નિજાર તેથી એને થાપ્યો। પંચે મળીને કીધો આરાધ, તેથી આ ધરતીના ધર્મ બાંધ્યા, એટલે આ ધરતી પંચે મળીને એટલે 3 ગુણ અને એક નાદ, નાદ અને બંધ, આ બંને, એક નાદ અને એક બંધ અને 3 ગુણ મળીને 5 થાય। આ 5 મળ્યા પછી આ ધરતી રૂપી ધર્મની પ્રાગટ્યપણું થાય અને એની સ્થાપના થાય। गुरुजी नाद અને બુંદનો છે આ વિસ્તાર। बहुत कुछ कह दिया लास्ट में कि हे गुरुजी, आखो विस्तार જે રહ્યો ને વહી વિસ્તાર નાદ અને બુંદનો છે। નાદ અને બુંદ એના વડે આખી વિશ્વની ઉત્પત્તિ છે ને
સ્થિતિ છે અને પ્રલય પણ એમાંથી જ છે. સંસાર એમ પ્રગટ કીધો. નાદ અને બુંદ આ બંનેની એકતા થઈ, ત્રણ ગુણમાંથી કોઈ પણ એકની જાગૃતિ થાય અને પછી આ સંસારને એમ પ્રગટ કીધો. એમ બોલ્યા બોલ્યા ઋષિ માર્કંડેય આ મહામંત્ર શિવજીને દીધો. આ મહામંત્ર, આ મોટામાં મોટો મંત્ર, મહામંત્ર એટલે દુનિયાના તમામ મંત્રો જે રહ્યા ને એને અહીંથી નીકળવું પડે, અહીંથી ઇલકાબ મેળવવો પડે, અહીંથી પરવાનગી લેવી પડે, એવો આ મહામંત્ર છે. પણ એ મહામંત્ર કદાચ મને તમને કોઈએ સમજાવી દીધો, સંભળાવી દીધો એટલે પૂર્ણતા નથી થઈ જતી. આની પૂર્ણતાને આરે થવા માટે આપણે સ્વયંને મટી જવું પડશે. કારણ કે કૃપાનાથ મહારાજની વાસ્તવિકતા જે ભગવા મંત્રનું એક ઇશારો કરે છે કે શું કરવું પડે. અક્ષર હમારા ઝૂંપડા, અથર હમારા ગામ, અલખ પુરુષ કા બાલકા વૃક્ષ હમારા નામ, ઇત ભય નિર્ભય ધંધુકારા, શિવ શક્તિ કરે પસારા. બસ હું આટલી વાત કરું છું, એમાં સ્પષ્ટતા થઈ જાય કે અક્ષર અમારું ઝૂંપડું છે. એક અક્ષર રૂપી ઝૂંપડામાં હું રહું છું. તો એ અક્ષર રૂપી, અક્ષર એટલે જેનો ક્યારેય ક્ષય નથી થતો, જે કાયમ છે, એવા અક્ષર રૂપી ઝૂંપડામાં હું રહું છું. તો એની અંદર રહેવા વાળો હું કોણ છું? અને अतर हमारू गांव है. अतर नाम एक नगरी है, उसको अतर कहा जाता है. आ अतर नगरी में हूँ रहूं छू. अक्षर स्वरूपी मारू झूपड़ू है. अक्षर हमारा झूपड़ा, अथर हमारा गांव. इत भय निर्भय धंधुकारा, इत भय निर्भय धंधुकारा. इस बात पर कब साबिती हो सकती है कि तुम अक्षर है, इनके भीतर हो. जो अक्षर के जेनो क्षय न थाय एवी जे भूमिका है कि मारी ने तमारी वच्चे आ निरंतर पद है. आमा एक पावर पीड़ो है. इन पावर थी पण पर એનો અનુભવ કરવા માટે ભયથી નિર્ભય થઈ જવું પડે. આ મને તમને દેખાતી જે દૃશ્યમાન પદાર્થો એ આપણી નજર સામેથી ગાયબ થઈ જવા જોઈએ. એ મિટ જાના ચાહીએ. અને જ્યારે એ મટી જાય ને ત્યારે જ હું તમે નિર્ભયમાં જઈ શકીએ અને ત્યારે નિર્ભય પદને હાંસલ કરાય. ઇતભય નિર્ભય ધંધોકારા. ઇતભય નિર્ભય, આ જે ભય છે, જે કાંઈ છે એનો એમાંથી નિર્ભય થવા માટે શું કરવું જોઈએ? તો કે ધંધુકાર થઈ જવો પડે. આ ધંધુકાર નામ દેખાતું બંધ, એટલે આંખ વીંચવાથી દેખાતું બંધ થઈ જાય ઘડી. પણ એમ નહીં ભાઈ, આ તો કાયમના માટે બંધ થઈ જવું પડે. कभी भी दृश्यमान दिखना नहीं चाहिए. ऐसी ही बातें कही है मेरे महापुरुष कृपनाथ महाराज ने. और इस बात पर जाने के लिए बहुत कुछ करना पड़ता है. ये सिर्फ बातों करने से नहीं वहां तक जा सकते, मैं और तुम कोई भी. इसीलिए हम और
आप सबको मिलकर यही भूमिका, यही असलियत जो सत्य से परे है। सत्य तो तुम बोल सकते भी है, सत्य को तुम कह भी सकते हो कि उससे सत्य कहा जाता है, लेकिन वो भूमिका ऐसी है जहां तुम कुछ नहीं कर सकोगे, जहां जिस वक्त पर हम और तुम जाएंगे उसके बाद पता चलता है कि वो क्या चीज है, क्या वास्तविकता है, क्या इनकी ताकत है, क्या इसकी हैसियत है, वो कौन है, वो कैसा है। ये सब कुछ तो वहां जाएगा, उसके बाद पता मिलेगा। हाँ, ये समर्थन मिल गया, उसके सानिध्य में पहुंच गया, उसके बाद कदाच आप चाहो तो वापस आ सकते हो, इस काया से वापस आ सकते हो, क्योंकि ये छोड़कर जाना नहीं है। जैसे कृष्ण आया था, जैसे कृष्ण वापस चले गया था, जैसे कृष्ण वापस भी आ गया, ऐसे ही तुम भी वहां पे जा सकते हो और वहां से निकलकर फिर इस संसार में सब कुछ कार्य कर सकते हो। लेकिन पहले इनकी जो असलियत है ये तो झांकी करना जरूरी है, वो तो समझना नहीं, अनुभव करना जरूरी है। ये लोग सब बातों करते हैं, हमारी बात बहुत कठिन है, समझने में पण कुछ बाधाएं वाली है, इसीलिए आपको जो समझाएं तो अच्छी बात है, अगर नहीं समझाएं उस बात हमारी जो है आपकी समझ में नहीं हो तो आप किसी महापुरुष के चरणों में जाकर इस बात को पहचान करने के लिए, अपने स्वयं अनुभव करने के लिए इस महापुरुष के साथ बैठकर बाटाघाट करके ये बात अवश्य जान लेना। उसके बाद जहाँ जाने का है रास्ता, वहाँ इस रास्ते से चलिए, और रास्ते से जाएगा तो नहीं मिलेगा, क्योंकि वहाँ वनराई ही वनराई है, वहाँ कुछ और है ही नहीं। इसलिए सही रास्ता आपको अपनाना पड़ेगा और सही रास्ते से वहाँ से गुजारन करो, या चलती करो, या जो करना है वो करो, मगर रास्ता सही लेना। यही मेरी आप सबको एक विनती है, क्योंकि आड़े धड़ जाना वो तो उचित नहीं है, वो तो यहाँ पहुँचेगा या नहीं भी पहुँचेगा तो फिर कहेंगे कि इस बाबा ने तो ऐसा कहा था लेकिन ऐसा निकला क्यों नहीं। मगर मैं आज फिर भी कहता हूँ कि जो रास्ता जहाँ से निकलता है और वहाँ तक पहुँच सकता है, ये रास्ता एक ही है, और यही रास्ते से चलना। जो कुछ महापुरुष के पास इस बात की जो समझ हो तो बताएंगा, और आपका और मेरा बेड़ा पार हो जाएगा। अच्छा, तो हमारी बात यहाँ रखते हैं और आगे समय पर फिर भी मिलेंगे और फिर भी बातें करेंगे, और हम तुम सब एक है, इनके सिवा कोई विचार कभी नहीं करना, कभी नहीं करना, कभी नहीं करना। जय अलग टाणी, जय अलग टाणी, जय अलग टाणी।